રામ રામ, જય સિયારામ દોસ્તો। તો અમે જઈ રહ્યા છીએ વીરપુર દર્શન કરવા માટે જલારામ બાપાના દર્શન કરવાની કેદુની ઈચ્છા હતી, પણ જઈ નહોતું શકાતું, તો આજે ફાઇનલી દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। મંદિરની અંદર દર્શન કરવા ટાઈમે ફોન લઈ જવાની મનાઈ હોય છે, એટલે અમે તમને દર્શન નહીં કરાવી શકીએ, પરંતુ અહીંથી અમે ત્યાં પહોંચશું, રિટર્ન આવશું, એનો લોગ અમે બનાવશું। રસ્તામાં ચીકુના ઝાડ આવ્યા તો મને સિદ્ધાર્થ બતાવે છે। પછી અમારે પેટ્રોલ પુરાવાનું બાકી હતું, તો અમે પેટ્રોલ પુરાવી લઈશું હવે। અને બસ રસ્તામાં અમે જોતા જઈએ છીએ બધો નજારો, કેવી રીતે બધું છે। તો અમે અત્યારે અહીંયા ગોંડલ પાસેના ટોલ ગેટે હોલ્ડ કરેલો છે, તો સાથે સાથે અમને એમ થયું કે એખાદી રીલ્સ બી આની ઉપર બનાવી નાખી, તો અત્યારે અમે રીલ્સ બી બનાવી નાખશું। ટોલ ગેટ ઉપર આપ જોઈ શકો છો, એન્વાયરમેન્ટ બહુ જ સરસ છે, એકદમ ટાઢકવાળું વાતાવરણ છે। આપણે એને કે ગરમીમાં ઠંડકનો અહેસાસ એવું છે। અમે રીલ્સ બનાવશું, રીલ્સ અમે અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બી મૂકશું, તો એમાં બી તમે જઈ અને જોઈ શકો છો। વાતાવરણ એવું મસ્ત છે ને કે એકદમ ઠંડો પવન આવે છે, મજા આવે છે। અને ફોર વ્હીલ કરતાં તો મને ડેફિનેટલી આમાં ગાડીમાં બહુ વધારે મજા આવે, ટુ વ્હીલરમાં। બસ હવે અમે પહોંચી ગયા અને હવે આવી ગયો છે વીરપુરનો ગેટ। અમે ગેટમાં એન્ટર થઈ રહ્યા છીએ। ચાલો તો હવે દર્શન કરી લઈએ અને જોઈએ કેટલો ટ્રાફિક છે, શું છે, જોતા જઈએ। રસ્તામાં બહુ મસ્ત સનસેટનો નજારો દેખાઈ રહ્યો છે। બસ હવે અમે એન્ટર કરી રહ્યા છીએ, ગાડી પાર્ક કરીને અમે અંદર દર્શન કરવા જશું। ટ્રાફિક તો છે, ખાસો ટ્રાફિક છે, વાંધો નહીં, દર્શન કરી લઈએ। અને પછી અહીંયા એક જૂની વાવ છે, એનો અમે એક વિડીયો લીધો છે। ચાલો જઈએ દર્શન કરવા। સૌથી પહેલાં આપણે પ્રસાદી લઈ લેશું। ઓકે, અહીંયા ડેકોરેશન બહુ સરસ કરેલું છે, જુઓ તમે। શોપિંગ કરવા માટેના ઘણા ઓપ્શન્સ છે, અને અમે જ્યારે પણ આવીએ ત્યારે અમે અહીંયાથી જ પ્રસાદી લઈએ છીએ। સો સિદ્ધાર્થ મને ટેસ્ટ કરાવી રહ્યો છે પ્રસાદી। બસ તો અમે પ્રસાદી લઈ લઈએ છીએ, અને મીઠાઈ જોઈ શકો છો કેવી સરસ સરસ છે। શોપિંગ કરવા માટેના બહુ સરસ ઓપ્શન છે, લેડીઝ માટે તો ખાસ તો અમે જઈ રહ્યા છીએ હવે વીરપુર દર્શન કરવા માટે। દર્શન કરવા અંદર જઈ રહ્યા છીએ। સિદ્ધાર્થ જઈ રહ્યો છે આગળ, હું બધું જોતી જાઉં છું શોપિંગ કરવા માટે। મારે દર્શન કરીને પછી શોપિંગ તો કરવું પડશે ને। તો અમે હવે દર્શન કરી લીધા છે અને જઈ રહ્યા છીએ લીંબુ સોડા પીવા। આ છે અમારી ફેવરેટ સોડાની શોપ। અમે જ્યારે આવીએ ત્યારે અહીંયા તો એકવાર સોડા પીએ જ। સો સિદ્ધાર્થ સોડા પી રહ્યો છે ને, થોડી ખાટી લાગી છે ને, ફેસ ઉપરથી ખબર પડી જાય છે। આ હું પીઉં છું સોડા, અને બહુ સારી હોય છે અહીંની સોડા। અને બસ હવે જતી વખતે થોડોક ટ્રાફિક થઈ રહ્યો છે, જુઓ છો તમે કે કેવો ટ્રાફિક છે। ચલો તો હવે અમે નીકળીએ રાજકોટ જવા માટે। અને સિદ્ધાર્થ અહીંયા રાહ જોઈ રહ્યો છે, કારણ કે ચાવી મારી પાસે હતી। બસ હવે અમે નીકળી ગયા છીએ, અહીંયા વીરપુરથી એક્ઝિટ લઈ રહ્યા છીએ। બાય બાય વીરપુર, જય જલારામ। રાજકોટ જતી વખતે થોડીક વાર અમે રસ્તામાં સ્ટોપ લીધો, કોલ્ડ ડ્રિંક, ચા પીવા માટે। પછી રાજકોટ પહોંચીને અમે આવી ગયા છીએ ફૂડટોપિયામાં પાર્સલ લેવા માટે। જમવાનું પાર્સલ લઈ જવું પડશે, થોડુંક લેટ થઈ ગયું તો એટલા માટે। મેં પ્રસાદી તો લીધી હતી, પણ થોડી ઘણી ભૂખ લાગી હતી, એટલા માટે પાર્સલ લઈ જઈ રહ્યા છીએ। તો ફાઇનલી અમે રાજકોટ પહોંચી ગયા છીએ। રાજકોટ પહોંચી ગયા, હજી ભૂખ લઈ ગઈ, તો ફૂડ ટોપિયામાં નાસ્તો કરવા માટે અત્યારે આવ્યા છીએ। અહીંયા કોમ્બો મગાવ્યો છે, બધે જવું છે, નીંદર આવે છે મેરે કો, ઘર જતા ये मेरे को खाना खिलाने के लिए लाई है, मेरे को घर જવું છે ભાઈ।